અને વેબ સિરીઝ જોઈને તેની મોડસ ઓપરેન્ડીની કોપી કરી છે। ગુના આચરવાની ઘટનામાં વધારો પણ થઈ રહ્યો છે અને આવા જ એક ઘટના સામે આવી છે અમદાવાદમાંથી, જ્યાં રઈસ ફિલ્મની જેમ બાળકો પાસેથી દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હોવાનું રેકેટ ઝડપાયું છે। શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવાતી હતી। નાના બાળકોને મહિને 8,000 પગાર, એક બોટલ પર 200 રૂપિયા કમિશન આપી અને દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હતી। અંકિત પીતાંબરભાઈ પરમાર નામનો એક વ્યક્તિ છે। એ વ્યક્તિ બાળકો જે હોય છે સગીર વયના, એમને મજૂરીએ રાખી અને દારૂનું વેચાણ કરતો હોય એ હકીકત મળી એ આધારે રેડ કરતા કાયદાથી સંઘર્ષિત બાળક મળી આવેલ અને એની પાસેથી અલગ અલગ બ્રાન્ડની ટોટલ 6 બોટલ અને જ્યુપિટર ગાડી મળી આવેલ હતી। તો ટુ વ્હીલરમાં બાળકો પાસે છેલ્લા 2 મહિનાથી દારૂનું વેચાણ કરાવાતું હતું। અંકિત પીતાંબર નામનો શખ્સ બાળકોને 8,000ના પગાર પર રાખતો હતો। એટલું જ નહીં, દારૂની એક બોટલની ડિલિવરી કરે તો 100 થી 200 રૂપિયાનું કમિશન પણ અપાતું હતું। પોલીસે એક ટાબરિયાને મોપેડમાં 6 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો છે અને જેની પૂછપરછમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે। તો હાલ બોડકદેવ પોલીસે દારૂ આપનાર બુટલેગરની ધરપકડ કરી છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાયદાથી સંઘર્ષિત બાળકને પૂછતા એણે જણાવેલું કે આ જે ગાડી છે એ અંકિત પીતાંબરભાઈ પરમારના ભાઈની છે અને અંકિત અમને આ ગાડીની અંદર ડેકીની અંદર દારૂ ભરી અને અમને આપી જાય છે અને અમારે જ્યાં અંકિત અમને કહે ત્યાં અમારે આ દારૂ વેચવાનો હોય છે અને આપવાનો હોય છે। અમને 8,000 રૂપિયાનો પગાર રાખેલો છે અને મારા સિવાય પણ અન્ય એક બાળક છે તેને પણ 8,000 પગારથી રાખેલો છે। 8,000 ઉપરાંત અંકિતના જે ગ્રાહક હોય છે એમનો કોલ આવે એટલે એ ગ્રાહકને ડિલિવરી દેવા જવાની હોય છે। આ એક ડિલિવરી 200 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવે છે અને આ બાળક પાસે અંકિત આ કામ કરાવડાવતો હોય એમને આ નવસારીમાંથી ફરી ઝડપાયું છે ડ્રગ્સ। સિમેન્ટની બોરીમાં કરાતું હતું ટ્રાન્સફર અને જલાલપોરના ઓંજલ માછીવાડમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે। દરિયા કિનારે એલસીબીએ ચેકિંગ હાથ ધર્યું અને એફએસએલની ટીમ દ્વારા કયા પ્રકારનું આ ડ્રગ્સ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત, વલસાડ બાદ નવસારીના દરિયા કિનારે ડ્રગ્સ મળતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। તો સિમેન્ટની બોરીમાં કરાતું હતું ટ્રાન્સફર, ડ્રગ્સ મળી આવ્યું છે, પરંતુ પોલીસની નજર તમામ જગ્યાએ છે અને જેના કારણે આ ડ્રગ્સ હાથે લાગી ગયું છે। રાજ્યમાં નશાનો કારોબાર યથાવત છે। બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતોએ યોજી છે વિરોધ રેલી પણ કરી વિરોધ કર્યો હતો। હાય હાયના નારા લગાવ્યા, પોતાની જમીન બચાવવા અને પૂરતા ભાવ મળે તેને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું। પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી અને બાદમાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। હજારોની સંખ્યામાં ખેડૂતો બેનર પોસ્ટર સાથે કલેક્ટર ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો। ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય, જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી વિવિધ માંગ ખેડૂતોએ કરી છે। જ્યારે બાયપાસ 300 ફૂટ ને 350 ફૂટ ને 200 ફૂટ ને એવે ઠોન કરી માપણી કરી અમને ખેડૂતોને કોઈ ખબર નથી। જ્યારે ખૂટ માર્યા ત્યારે ખબર જ પડી કે આ લોકો કેટલી મોડી પહોળાઈ દે છે। એમાં ઓછામાં ઓછા 100 ખેડૂતો જમીન વગરના થઈ જાય છે, બરોબર। એક અમે ખેડૂત અમે પોતાના દાંતડા પર અમે જીવન ગાળા છે, અમારા છોકરા ભણાવે છે, અમારા પશુપાલન પૂરું કરે છે અને આ લોકો અમારી જમીન લઈ લી તો અમારો ગોમ છોડવાનો દાડો આવ્યો છે। ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે એટલે સરકારે જે રોડ છે એના ઉપર જે નવો પુલ બનાવી અને રોડ બનાવવો જોઈએ અને એમાં વિકાસ પણ થાય અને ખેડૂતોને નુકસાન પણ ન જાય એવું વિચારવું જોઈએ। બંને બાજુ વહીવટી તંત્ર એ ખેડૂતો સાથે સંકલન કરીને કરે। ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માંગતા નથી, જરૂર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે
એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું એમને પૂરા ભાવ નથી મળવાના, એમાં પણ વિસંગતતા છે. જે રીતે ખેડૂતોની મામૂલી જમીનનું સંપાદન કરવા માટે જબરજસ્તી કરવામાં આવે છે, એની સામે લાંબા સમયથી ખેડૂતો લડત કરે છે કે પાલનપુર શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થવો જોઈએ, પણ એના માટે એરોમા સર્કલ પર જો બ્રિજ બનાવવામાં આવે તો કોઈ બાયપાસની જરૂરિયાત નહીં પડે, કોઈ ખેડૂત રસ્તા પર નહીં આવે, કોઈ ખેડૂત ઘરબાર વગરનો નહીં થાય. આ વિશાળ જગ વિસ્તારે નથી રે એકલો માનવી, પશુ છે, પક્ષી છે, વૃક્ષો, વનો ને વનસ્પતિ. ઉમાશંકર જોશીની આ કવિતા અમરેલીના જીવદયા પ્રેમીએ સાર્થક કરીને બતાવી છે. અમરેલી જિલ્લાના જેસર ગામમાં પક્ષીઓ માટે પક્ષી પ્રેમી રાજુભાઈ કામડિયા અદભુત કાર્ય કરી રહ્યા છે. સુરતના ઉદ્યોગપતિ અને રાણપડા ગામના રાજુભાઈ કામડિયા રુદ્રાક્ષ ફાર્મ હાઉસમાં પક્ષીઓને પોતાના ખર્ચે ચણ નાખી રહ્યા છે. પક્ષી પ્રેમીના આંગણે એક સાથે 20,000થી વધુ શાંતિદૂત કબૂતરો આકાશમાંથી ઉડીને આંગણામાં બેસી જાય છે. રાજુભાઈ શ્રાવણ માસને લઈને અહીં યજ્ઞ પણ કરે છે. આ કબૂતરની વાત કરીએ તો 25 વર્ષના સિલસિલો આલા 99ની સાલમાંથી, અને વિચારની વાત તમે કરો તો વિચારી એમ વાત છે કે 99માં લગ્ન થયા એટલે 25 વર્ષ થયા અમારા. કબૂતર 35-40 હજારે આવી જાય ચોમાસામાં, અત્યારે 15-20 હજાર કબૂતર આવે. તો આ પક્ષી પ્રેમી રોજની 40થી 50 મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે, જેનો વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા જેટલો થાય છે. અને આ તમામ ખર્ચ રાજુભાઈ છેલ્લા 20 વર્ષથી તેમના ખિસ્સામાંથી કાઢે છે. વર્ષ 1999માં તેમના લગ્ન બાદ તેમને આ વિચાર આવ્યો અને આમ તેઓ છેલ્લા 25 વર્ષથી પક્ષીઓને ચણ નાખવાનો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. આ કબૂતર પ્રેમીના આંગણે રોજબરોજ અનેક લોકો પણ આવે છે, આ કબૂતરોને જોવા માટે આવે છે. દેશના જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ રાજુભાઈની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી છે. तो वहां मैं आपको अतिशयोक्ति नहीं, हजारों कबूतर आते हैं डेली, करीब मुझे, लेकिन मैं कम बोलूंगा, इससे ज्यादा 50 मण जुवार कबूतरों ने नाखे डेली. તો ફાર્મ હાઉસમાં 20,000થી વધુ કબૂતરો એક સાથે જોવા મળે છે. બપોર થતાં જ આ કબૂતરોના ટોળે ટોળા ઉડીને ગમે ત્યાંથી આવી જાય છે. સૂર્યાસ્ત સુધી આ કબૂતરો અહીં જ રહે છે અને બાદમાં ચણનો ખોરાક લઈ તેઓ પાણીની કુંડીમાં પાણી પીતા નહાતા પણ નજરે પડે છે. સાંજ પડતાની સાથે અહીંથી ઉડીને કબૂતરો ચાલ્યા જાય છે. ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ. ધ્વજવંદન કાર્યક્રમ બાદ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આવનારી ખેડા જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતની ચૂંટણીની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હશે. બેઠકમાં ગોરધન ઝડફિયા, અજય બ્રહ્મભટ્ટ, સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતા, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે આ બેઠક યોજાઈ. મહત્વનું છે કે ડાકોર, ખેડા, મૌધા, ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લાના પ્રવાસે હતા. 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે રાજ્ય કક્ષાની ખેડા ખાતેના નડિયાદ ખાતે કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી આજે ટોટલ કુલ 8 જિલ્લા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારબાદ આજે અંતમાં છેલ્લે મુખ્યમંત્રી કમલમ કાર્યાલય ખાતે એક બેઠક બંધ માંડી યોજાઈ હતી. આ બેઠકની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા પંચાયતની જે આવનારી જે ચૂંટણી છે તે ચૂંટણી લઈને સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો તેમજ ઝોન પ્રભારી ગોરધન ઝડફિયા તેમજ અહીંના ખેડા જિલ્લા ભાજપ પ્રભારી સહિતના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠકની અંદર અંદાજિત 30થી 35મી જેટલી આ બેઠક ચાલી હતી અને બેઠકની અંદર જે નગરપાલિકાઓ જે ભાજપ પાસે નથી તે કબજે કરવા માટે, કારણ કે 2 નગરપાલિકા હાલમાં અપક્ષ પાસે કબજો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહીવટદાર શાસન છે તે નગરપાલિકાઓ કબજે કરવા તેમજ જિલ્લા પંચાયતમાં પૂર્ણ ભાજપનો બહુમતીથી વિજય મળ્યા સમગ્ર બાબતે ચર્ચા થઈ હતી. વાત કરવામાં આવે તો આવનાર સમયની અંદર જ્યારે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર છે ત્યારે મુખ્યમંત્રીએ આ બંધ બારણે બેઠક યોજી કાર્યકર્તાઓને વિજય મેળવવા માટે હાકલ કરી હતી. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા.